વડોદરામાં સમલૈંગિક યુવકના મોત મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. હોટલમાં 2 નહીં 3 યુવકો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. મોડી રાત્રે હોટલના રૂમમાં અન્ય એક વ્યક્તિ આવ્યો હોવાનો ખુલાસો થયો. રાત્રે 3 વાગે કિશન અને મુસ્તફા આવ્યા હતા. 3:45 વાગે ભુવન રાવલ નામનો શખ્સ હોટલમાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. મૃતક ગુલામ મુસ્તફાએ ડ્રગ્સ અથવા તો અન્ય પદાર્થનું સેવન કર્યું હોવાની માહિતી છે. આ સમગ્ર ઘટના મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા માનુ ચાવડા અંગે વધુ માહિતી આપી રહ્યા છે. માનુ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, જે રીતે હોટલની અંદર એક યુવકનો મૃતદેહ મળેલો ને એની જે તપાસ ચાલી રહી છે એમાં હવે સિલસિલાબંધ મુલાકાત થઈ રહ્યા છે. પ્રથમ તો સમલૈંગિક 2 યુવકો હોવાની વિગત હતી, પરંતુ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ત્યાં ત્રીજા યુવકની પણ હાજરી હતી. હોટલ કર્મીની નજર ચૂકવી અને 3:45 વાગે આ એક યુવક આવ્યો હતો અને એની પણ અત્યારે પુષ્ટિ થઈ છે. ભુવન રાવલ નામનો યુવાન છે એ ત્યાં આવ્યો હતો. આ જે મૃતક છે ગુલામ મુસ્તફા, એ કયા કારણે મૃત્યુ પામ્યો? કારણ કે માથામાં વાગવાની ઈજાઓ છે, પરંતુ પોલીસને શંકા છે કે એને ડ્રગ્સ લીધું હોય, દારૂ પીધો હોય અથવા તો વાયગ્રા લીધી હતી અને એના કારણે પડી ગયો ને એનું મોત થયું છે. પોલીસ અત્યારે પરિવારજનોની પણ પૂછપરછ કરવાનું છે, પરંતુ હજુ પણ એનું મોત શેના કારણે થયું છે એ વિચારા લેવામાં આવે છે, પીએમ કરવામાં આવી છે, એના આધારે નક્કી થશે. પરંતુ મામલો અત્યારે ઘેરાયો છે. વધુ એક ખુલાસો થયો છે કે હોટલના રૂમની અંદર રાત્રે 2 યુવકો નહીં પરંતુ 3 યુવકોની હાજરી હતી. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.